નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 ખાતે આવેલી મિશ્ર શાળા નંબર 10 અંદાજે 60 વર્ષ જૂની અને જર્જરિત બની છતાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવી શાળા મંજૂર કરવામાં આવી હતી। જો કે ખાતમુહૂર્ત થયા બાદ લગભગ 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું બાંધકામ હજી સુધી શરૂ થયું નથી, જેના કારણે સ્થાનિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂઆતમાં કપચી, રેતી અને સળિયા મૂકવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કામ બંધ કરી દેવામાં આવ્યું અને મૂકેલા સળિયા પણ પાછા લઈ જવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। પરિણામે અહીં અભ્યાસ કરતા અંદાજે 300 થી વધુ વિદ્યાર્થીઓને હાલમાં દેવીના પાર્ક વિસ્તાર સુધી પગપાળા જઈને ભણવું પડે છે। આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના કમિશનરે વિદ્યાર્થીઓ માટે સિટી બસની વ્યવસ્થા કરાવી છે, જેના કારણે આજથી બાળકો બસ મારફતે શાળાએ જઈ રહ્યા છે। સ્થાનિકોએ આ સુવિધા બદલ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો છે, તો સાથે જ વહેલી તકે શાળાનું બાંધકામ શરૂ કરવાની માંગ ઉઠાવી છે। શાળા સમિતિના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ સાથે થયેલી ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે કે હોળી તહેવારને કારણે મજૂરો ઉપલબ્ધ ન હોવાથી લગભગ 25 દિવસ બાદ કામ શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ શાળાનું ખાતમુહૂર્ત નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું, છતાં આજ સુધી બાંધકામ શરૂ ન થતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 ખાતે મિશ્ર શાળા નંબર 10 આવેલી હતી અને એ અંદાજે 60 વર્ષ જેવી જૂની હતી, એટલે જર્જરિત થઈ ગયેલી હતી। એ બાબતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળા મંજૂર થઈ, પરંતુ 1 વર્ષ જેવું થવા આવેલું છે, પણ કામગીરી ચાલતી નથી। કોન્ટ્રાક્ટર આવ્યા, કપચી લાખી ગયા, રેતી લાખી ગયા, સળિયા લાખી ગયેલા તે સળિયા પાછા લઈ ગયા ને અમારા ટાના ગરીબ બાળકો દેવીના પાક સુધી ચાલતા જતા છે। પરંતુ ગઈકાલે જ કમિશનર સાહેબે અમને સિટી બસની વ્યવસ્થા કરી આપી છે, એટલે આજથી આ બાળકો સિટી બસમાં ગયા છે। એ બદલ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર। પરંતુ આ શાળા જો અમારી વહેલી બની જાય તો અમારા છોકરા લોકો માટે સિટી બસની પણ જરૂર પડવાની નથી। એટલે અમારી એ જ માંગ છે કે જે કંઈ કાયદાની આટી ઘૂંટી હોય તેને તમે દૂર કરી વહેલી તકે આ શાળાનું કામ ચાલુ કરાવો। અંદાજે કેટલા બાળકો અહીંયા ભણતા હશે? અંદાજે 300 થી ઉપર બાળકો ભણે છે આમાં। ને આજે સવારે આ શાળા સમિતિના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ જોડે પણ વાત થઈ ગઈ છે, તો કંઈ કોન્ટ્રાક્ટર કંઈ લેખિતમાં જવાબ આપી ગયો છે કે 25 દિવસ પછી અમે કંઈ કામ ચાલુ કરું। હાલમાં હોળીના અર્થે મજૂરો નથી એવું કંઈ રાઇટિંગમાં એ જવાબ આપી ગયો છે શિક્ષણ સમિતિને। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।